જય શ્રી રામ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 21મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં આપણે સાંભળશું શ્રી રામજીનો વાનર સેના સાથે મિલન, સુગ્રીવ વાલી યુદ્ધ અને લંકા યુદ્ધની તૈયારીઓ. સીતાજીનું હરણ થયા પછી રામજી અને લક્ષ્મણજી સીતાજીની શોધમાં વનમાં ભટકતા હતા. ત્યારે તેમની મુલાકાત હનુમાનજી સાથે થઈ. હનુમાનજીએ રામજીને જોઈ તરત જ શરણાગત થયા. હનુમાનજી રામજીને લઈને સુગ્રીવ પાસે ગયા. સુગ્રીવે રામજીને મિત્રતા માટે આમંત્રિત કર્યા. રામજી અને સુગ્રીવ વચ્ચે મિત્રતાની સંધિ થઈ. સુગ્રીવે પોતાના ભાઈ વાલીએ તેના રાજ્ય અને તેની પત્ની છીનવી લીધી હોવાનું કહ્યું. રામજીએ ન્યાય માટે સુગ્રીવને સહારો આપ્યો. યુદ્ધમાં રામજીએ વાલીને વૃક્ષ પાછળ છુપાઈને બાણ મારી તેનો વધ કર્યો અને સુગ્રીવને રાજ્ય પાછું અપાવ્યું. સુગ્રીવે રામજીનો સદા માટે આભારી બન્યો. સંપૂર્ણ વાનર સેના હવે રામજીના આજ્ઞાકારી બની ગઈ. સુગ્રીવે વાનર સેનાને ચારેય દિશામાં મોકલી દીધી કે સીતાજીની શોધ કરો. હનુમાનજી, જામવન, અંગદ વગેરે વાનરોએ દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું. હનુમાનજી લંકા સુધી પહોંચ્યા અને સીતાજીને આશ્વાસન આપ્યું. પરત આવીને તેમણે રામજીને સમાચાર આપ્યા. ત્યારે રામજીએ નક્કી કર્યું કે હવે લંકા પર ચડાઈ કરવી. વાનર સેના ભેગી થઈ અને યુદ્ધ માટેની તૈયારીઓ શરૂ થઈ. આ પ્રસંગ આપણને શીખવે છે કે સાચા મિત્રતા અને સહકારથી જ અશક્ય કાર્ય પણ શક્ય બને છે. ભગવાનનો સાથ મળે ત્યારે નાના વાનરો પણ અદ્ભુત કાર્ય કરી શકે છે. અધર્મ સામે યુદ્ધ માટે સંગઠન અને વિશ્વાસ જરૂરી છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું રામ સેતુની અદ્ભુત રચના અને લંકા યુદ્ધની શરૂઆત. આજે આપણે સાંભળ્યું શ્રી રામજીનું વાનર સેના સાથે મિલન, વાલી સુગ્રીવ યુદ્ધ અને લંકા યુદ્ધની તૈયારીઓ. આપણે પણ જીવનમાં મિત્રતા, સહકાર અને ધર્મના માર્ગે આગળ વધીએ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી રામ.